ત્રિનેત્રમાં આગળ વધી તો સહકારથી સમૃદ્ધિ, પણ સહકારીમાં પણ રાજકારણનું ખૂબ મોટું સ્થાન છે જ, એમાં કોઈ બેમત નથી. ભાઈ, સહકારી રાજકારણ ગરમા ગરમ છે. અત્યારે બનાસ ડેરીની ચૂંટણી યોજાવાની છે અને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. કેટલીક બેઠકો આશા હતી એવી જ રીતે બિનહરીફ થઈ ગઈ, પણ કેટલીક બેઠકો પર બરાબરનું રાજકારણ જામ્યું. રસાકસી ભર્યો માહોલ, ભાજપ વર્સિસ ભાજપ થઈ ગયો. બોલો કેવો માહોલ રહેવાનો છે અને આજે ઉમેદવારી ફોર્મ ભરવાની ક્ષણો કેવી રહી, આવો બતાવીએ. એશિયાની સૌથી મોટી ડેરીની ચૂંટણી. બનાસ ડેરીનું રાજકારણ ઉકળતા દૂધ જેવું. કેટલીક બેઠકો બિનહરીફ, કેટલીક બેઠકો પર ભાજપ વર્સિસ ભાજપ. બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પ્રક્રિયાને લઈ આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. ઘટનાક્રમ કંઈક એવો રહ્યો કે 16 બેઠકોમાંથી 6 બેઠકો બિનહરીફ. રાધનપુર, ભાભર, સુઈગામ, થરાદ, અમીરગઢ, ડીસા બેઠકો બિનહરીફ. દાંતીવાડા, લાખણી, વાવ, દિયોદર બિનહરીફ થઈ શકે છે. પાલનપુર, વડગામ, દાતા, ધાનેરા, કાંકરેજ, સાંતલપુર પર જામશે જંગ. 4 બેઠકો પર ભાજપ વર્સિસ ભાજપ. હવે જે બેઠકો બિનહરીફ થઈ ગઈ છે તેમાં રાધનપુરથી શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, તો સાથે જ થરાદ બેઠકના ઉમેદવાર પરબતભાઈ પટેલ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેમનું શું કહેવું છે, સાંભળો. અમારા બધા જ મતદારો 122 મોટાભાગે બધા હાજર હતા અને બધાએ જાહેરમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, જે કોઈ માનવાવાળા બધાએ બીજું સમર્થન આપ્યું છે કે તમે એક જ ઉમેદવારી કરો. અને એમ લાગે છે કે અમારી જો એની થાય તો આખું જિલ્લાનું નિયામક મંડળ 100% પૂરી થશે. એટલે ડેરીમાં મને લાગશે કે ક્યાંય હરીફાઈ થાય અને સાથે સાથે બધા ઓક્ટોબર પણ પાર્ટી જ્યારે મેન્ડેટ આપે ત્યારે ભારતીય જનતા પાર્ટીના હવે મારી રીતે તેને લડશે નહીં, એવો વ્યક્તિગત મારો અભિપ્રાય અને બધાને આભાર. બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભવાભાઈ રબારી પણ બિનહરીફ ચૂંટાઈને આવ્યા. તેમનું શું કહેવું છે તે પણ સાંભળો. પાર્ટીના અમે વફાદારોને આ જીવન વફાદાર રહેશો અને આપણા ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી એમના નેજા નીચે અમે બધા કામ કરશું અને બધા જિલ્લાનું સારું ભવિષ્ય પોતે અમન દેખાઈ દઈએ એમના ભેગા અમે ને પાર્ટી બિનહરીફ આખે તાલુકે બિનહરીફ કરાવીએ. એમને ખૂબ ખૂબ આભાર ને હું એમનો ઋણ છું. આ જીવન મને કતરી ટીમ બિનહરીફ કરાવ્યો એ તાલુકાના 18 આલમરો હું ખૂબ ઋણી છું. બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપથી હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા તો નક્કી જ છે. એમાં થયું છે એમ કે બનાસ ડેરીમાં ઉકળતું રાજકારણ. પાલનપુર બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરી સામે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી. આ મુદ્દે ભરત ચૌધરી શું બોલ્યા, જરા એ પણ સાંભળો. ડેરીની ચૂંટણી આપણા સૌના આગેવાન વિઝનરી લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનહરીફ થવા જઈ રહ્યો છે ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાં. મારી મેં ભર્યું છે આજે ભાજપ સામે ભાજપ ફોર્મ ભર્યું, આપે પણ આજ બેઠક સુધી ફોર્મ ભર્યું. એવું ના હોય, મને પાર્ટીની સૂચના મળી છે અને મેં ફોર્મ ભર્યું છે. ન માત્ર પાલનપુર બેઠક, વડગામ બેઠક પરથી
વર્તમાન ડિરેક્ટર દિનેશ ભટોળ સામે વડગામ માર્કેટ યાર્ડના વર્તમાન ડિરેક્ટર વિનોદ ભૂતડિયા ઉતર્યા મેદાને. કાંકરેજ બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર અણદા પટેલ સામે થરા માર્કેટ યાર્ડના ડિરેક્ટર બાબુ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી. થાનેરા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતા પટેલ સામે ભાજપના જ આગેવાન જોઈતા ચૌધરી મેદાને ઉતાર્યા. જ્યારે દાતા, લાખણી, સાંતરપુરમાં એક કરતા વધુ ફોર્મ ભરાતા ચૂંટણીનો જંગ જામવાની શક્યતાઓ જોવા મળી રહી છે. હવે 10મી ઓક્ટોબરે ચૂંટણી તો છે, પણ એ પહેલા 29 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. એટલે ત્યારે કેટલા ફોર્મ પરત ખેંચાય છે એ બાદ બનાસ ડેરીનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જો કે રસાકસી ભર્યો માહોલ હાલ તો દેખાઈ રહ્યો છે, જેને લઈને બનાસ ડેરીનું રાજકારણ ઉકળતા દૂધ જેવું જરૂરથી થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.